સૌરાષ્ટ્રે સોમનાથञ्च શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યા મહાકાલમ ઓંકારમ મમલેશ્વરમ પરલ્યાં વૈદ્યનાથञ्च ડાકિન્યાં ભીમશંકરમ સેતુબંધે તુ રામેશમ નાગેશં દારુકાવને વારણ્યાસ્યાં તુ વિશ્વેશં ત્રંબકં ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ ગુષ્મેશં ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાય પ્રાતઃ પઠે નરઃ સપ્ત જન્મ કૃતં પાપં સ્મરણ્યેન વિનશ્યતિ સ્મરણ્યેન વિનશ્યતિ. આજે સૌને રક્ષાબંધનની શુભેચ્છા. અને મેં કીધું હતું એવી રીતે કે રક્ષાબંધન છે એટલે લોકો ઉત્સવના મૂડમાં હોય અને આપ સર્વે પણ ઉત્સવના મૂડમાંથી સમય કાઢીને જે થોડા ઘણા લોકો આવ્યા છે એ બધાને અભિનંદન. ખૂબ આગ્રહને માન રાખી અને આજે વર્ગ લેવાની હિંમત કરી છે. તો સાતમું જ્યોતિર્લિંગ આજે છે સેતુબંધે તુ રામેશમ, શ્રી રામેશ્વરમ જ્યોતિર્લિંગની વાર્તા છે. આમાં બે પ્રકારની વાર્તા આવે છે. હું બંને પ્રકારની વાર્તા કહીશ. એક છે શિવ મહાપુરાણની વાર્તા અને એક બીજા શાસ્ત્રની વાર્તા છે. જ્યારે હનુમાનજી, પહેલી વાર્તા શિવ મહાપુરાણની, જ્યારે હનુમાનજી સીતાની શોધ કરી અને આવે છે કે સીતા લંકાની અંદર રાવણની કેદમાં છે, ત્યારે સુગ્રીવ અને બધા વાનરો દરિયા કિનારે દક્ષિણ દિશામાં ભેગા થાય છે. રામ ભગવાન વિચાર કરે છે કે રાવણ એ શિવજીનો ભક્ત છે અને શિવજીના ભક્તને મારવા માટે શિવજીની કૃપા જોઈએ, કારણ શિવજીનું વરદાન છે એટલે શિવજી એની પડખે છે. અને માટે જ રામ ભગવાને વિચાર વિમર્શ કર્યો અને ત્યાં શિવજીને શક્તિ આપવા માટે આહ્વાન કર્યું. વિચાર કરો, રામ ભગવાન સર્વવ્યાપક, સર્વગુણ સંપન્ન, સર્વશક્તિમાન હોવા છતાં આપણને બધાને દાખલો બેસે માટે તેઓએ ભગવાનની પૂજા કરી અને નવું કાર્ય આરંભ કર્યું. આપણે બધાએ પણ આ વાત શીખવાની છે. ભગવાન શિવજીનું પાર્થિવ શિવલિંગ તૈયાર કર્યું અને એમાં ઉપાસના કરવાનું ચાલુ કર્યું. ભગવાનને પ્રસન્ન કર્યા. ભગવાન જ્યોતિ રૂપે ત્યાં પ્રગટ થઈ ગયા અને ભગવાનને નમસ્કાર કર્યા કે ભગવાન, આપના વગર રાવણ સાથે યુદ્ધમાં જીત મેળવવી શક્ય નથી. આપની પાસેથી મને વિજયશ્રીના આશીર્વાદ જોઈએ છે. પરંતુ લંકા પર વિજયના આશીર્વાદ નથી જોઈતા કે રાવણ પર વિજયના આશીર્વાદ નથી જોઈતા. બરાબર સમજો. ભગવાને લંકા નગરી જીતવીથી એક દેશ જીતવો થો એટલે શંકર ભગવાનને યાદ નથી કર્યા કે જેણે એની પત્નીનું અપહરણ કર્યું છે એના પર વિજય પ્રાપ્ત નહોતા કરવા, પરંતુ આસુરી વૃત્તિ પર. દરેકે દરેક જ્યોતિર્લિંગ પાછળનો ધ્યેય એક જ છે, આસુરી વૃત્તિ ખલાસ થવી જોઈએ. રાવણ ખાવો પીવો, મજા કરો, ભોગ વાસના કરો અને ધન ભેગું કરો, આ વૃત્તિ વાળો હતો.
રામ ભગવાને શિવજીને પ્રસન્ન કરીને કહ્યું કે હું તમારા ભક્તને નથી મારવા માંગતો. ભગવાનનો ભક્ત અમર હોય છે. નમે ભક્ત પ્રણશ્યતિ. ભગવાન કહે છે, ગીતામાં પણ આ જ વાત કરેલી છે, મારા ભક્તનો નાશ નથી થતો. તો પછી હું તમારા ભક્તનો નાશ થવાનું વરદાન કેવી રીતે માંગી શકું? કારણ હું પણ એવું જ માનું છું કે ભક્તનો કોઈ દિવસ નાશ નથી થતો. પરંતુ રાવણ એ કોઈ ભક્ત નથી, કે એક વ્યક્તિ નથી, કે એક રાજા નથી. એ આખી આસુરી વૃત્તિનું એક ઉદાહરણ છે, અથવા તો પ્રણેતા છે, અથવા પ્રેરક છે. અને આસુરી વૃત્તિના પ્રેરકનો વિનાશ થવો જોઈએ. માટે ભગવાન આપ મને વિજયશ્રીનો આશીર્વાદ આપો. ભગવાન ખુશ થયા કે ભગવાન રામને લંકા પર વિજય નથી મેળવવો, આસુરી વૃત્તિને ખલાસ કરવી છે, ભોગવાદી વૃત્તિને ખલાસ કરવી છે. નજરમાં જેમનું સોરું હોય હિરણ્યાક્ષને ખલાસ કરવો છે. હિરણ્યઅક્ષ જેની આંખમાં સોનું હોય એને એને ખલાસ કરવો છે. માટે ભગવાને એને આશીર્વાદ આપ્યા, વિજયી ભવ. ભગવાન રામે કહ્યું કે આપ આ મારા પછી દરેકને આશીર્વાદ આપો, માટે અહીં જ સ્થાયી થઈ જાઓ. ભગવાન જ્યોતિર્લિંગ રૂપે ત્યાં સ્થાયી થાય છે. આમ લડાઈ કરતા પહેલા ભગવાન રામ ભગવાન શંકરના વિજયશ્રીના આશીર્વાદ મેળવી અને પછી ત્યાંથી લંકા તરફ પ્રયાણ કરે છે. અહીંયા રામેશ્વરની સ્થાપના થાય છે. રામના ઈશ્વર એને કહેવાય રામેશ્વર. એટલે રામ પર પણ શાસન કરનાર, રામનું પણ ભલું કરનાર, રામને પણ વિજયશ્રીના આશીર્વાદ આપનાર, રામ પણ એમના વિજય વગર, એમના વિજયશ્રીના આશીર્વાદ વગર સફળ થઈ શકે એમ નથી. એવું દેખાડવા માટે, જગતના લોકોને દેખાડવા માટે અહીંયા રામેશ્વરની સ્થાપના કરે છે. આ શિવ મહાપુરાણમાં વાર્તા આવે છે. આ પણ બંધ બેસતી વાર્તા છે. બીજી વાર્તા છે કે ભગવાન રામ લંકા પર વિજય મેળવે છે. આમ તો રામેશ્વરનું નામ છે કાશી રામેશ્વર, આવી રીતે પ્રખ્યાત છે. પરંતુ જોવા જાવ ને તો કાશી એ વારાણસીનું નામ છે અને રામેશ્વર એ સેતુબંધ દક્ષિણના એકદમ દરિયા કિનારે છે. આ બંને સ્થળની વચ્ચે 1200 થી 1300 કિલોમીટરનું અંતર છે, પરંતુ બંને નામ સાથે બોલાતા હોય છે, કાશી રામેશ્વરમ. ક્યાં ચાલ્યા જાત્રા કરવા? તો કાશી રામેશ્વરની જાત્રા કરવા. લોકો એવી રીતે અને પ્રખ્યાત છે. તો શા માટે આવી રીતે પ્રખ્યાત છે? તો કે આ બે વચ્ચે વૈદિક સંસ્કૃતિની, સંસ્કારની દ્રષ્ટિથી, હિન્દુ સંસ્કૃતિની દ્રષ્ટિથી સામ્ય હતું. અને માટે જ ભારત દેશમાં ઉત્તરથી દક્ષિણ સુધી એક વાતનું સામ્ય હતું, અને એ હતી સંસ્કૃતિ. આજે જુઓ તો દરેક પ્રાંતની વચ્ચે ભેદ થઈ રહ્યો છે. અમે આ મહારાષ્ટ્રનું ન માનીએ, ગુજરાત કહે અમે મહારાષ્ટ્રનું ન માનીએ, મહારાષ્ટ્ર કહે અમે ગુજરાતનું ન માનીએ. એકબીજાનું પાણી આપવા માટે પણ, નદીનું પાણી વેચવા માટે પણ મારામારી છે. અને આ સમયે આ કાશી રામેશ્વરનું મહાત્મ્ય વધે છે. એવું ભગવાન રામે લંકાના વિજય પછી કહ્યું. રાવણ મહાપરાક્રમી પ્રભાવી રાજવી હતો. વિજય કરી અને રામ પાછા ફરે છે. એમના પરાક્રમનું લોકો વર્ણન કરે છે. લંકા પરથી વિજયનો ઝંડો ફરકાવ્યા પછી લંકાના રાજ્યનો ત્યાગ કરે છે. રામના વખાણ કેમ થાય છે એનું લોજિક કહે છે. આપણે કોઈ વસ્તુ પર જીત પ્રાપ્ત કરી હોય અને એ વસ્તુને આપણે આપણી માનીએ છીએ,
ભગવાન રામે 3 રાજ્યનો ત્યાગ કર્યો છે. પહેલું અયોધ્યાનું રાજ્ય મળ્યું, પિતાના વચન માટે ત્યાગ. બીજું કિષ્કિંધાનું રાજ્ય મળ્યું, વાલીને વચન આપ્યું છે ત્યાગ. ત્રીજું લંકાનું રાજ્ય મળ્યું, લંકાની લડાઈ પહેલા જ વિભીષણને રાજ્યાભિષેકથી લંકાનું રાજ્ય આપી દીધું હતું. સુંદરકાંડમાં એની વાત આવે છે. આમ 3 મોટા રાજ્ય મળવા છતાં રામે ત્યાગ કર્યો ને ત્યાગના જ વખાણ થાય છે. અને એટલા માટે જ ભગવાન રામના વખાણ થતા હતા. વિભીષણે કહ્યું, ભગવાન આપને લીધે જ આ વિજય પ્રાપ્ત થયો છે, આ આપનું જ રાજ્ય છે, આપ અહીંયા રહી જાઓ. તો કે નહીં, લંકાનું રાજ્ય તારું છે. એમ કરીને લક્ષ્મણ સાથે જતા હતા. લક્ષ્મણે કહ્યું, ભગવાન લંકાનું રાજ્ય આપો, પરંતુ જે વૈભવ છે એ તો આપણે લઈ લેવો જોઈએ ને. ત્યારે રામ સમજાવે કે હાથી આપી દીધા પછી પૂંછડી કે અંકુશ પર આપણે હાથ રાખવો એ બરાબર છે? આજકાલ 4 ફૂટની જમીન માટે કે 1 ફ્લેટ માટે પણ લોકો કોર્ટ સુધી વર્ષો સુધી લડે છે. આ કલ્પના જ લોકોને આવતી નથી, ત્યાગની કલ્પના. અને એના માટે જ ભગવાન રામે આપણા પૃથ્વીલોક પર જન્મ લીધો હતો. વિત્તને કેટલું પ્રાધાન્ય આપવું એ ભગવાન રામે એમના જીવન પરથી આપણને દેખાડ્યું અને લક્ષ્મણને પણ સમજાવ્યું. લક્ષ્મણને ત્યારે સમજાયું, પરિત્રાણાય સાધુના ન વિત્તાય જન્મ ઇતિ. વિત્ત માટે મારો જન્મ નથી, સાધુઓનું રક્ષણ કરવા માટે. વિનાશાય ચ દુષ્કૃતામ, દુષ્ટનો કે દુષ્ટ વૃત્તિનો નાશ કરવા માટે છે. લક્ષ્મણ સમજી ગયો ભગવાન રામની વૃત્તિ. બંને સમુદ્ર પાર કરી અને ગંધમાદન પર્વત હતો સમુદ્રના પહેલે પાર, ત્યાંથી પસાર થતા હતા. ઋષિ મુનિઓ આકાશ માર્ગથી એમને સામે નમસ્કાર કર્યો ને કીધું, થોડોક સમય અમને આપનો સત્સંગ આપો. આપ અયોધ્યા ચાલ્યા જશો પછી સત્સંગ મળશે નહીં. આપના જીવન પરથી અમારે ઘણું શીખવાનું છે. એટલે ઋષિ મુનિ આપનું બહુમાન પણ કરવું છે, આપના ગુણો બધાને ખબર પડે એ વાત અમારે બધાને જગતમાં કરવી છે. આવી ઘણી બધી વિનંતી કરી. ત્યારે ભગવાન રામ ત્યાં ગંધમાદન પર્વત પર ઉતારો કર્યો. જ્યારે આવા તપસ્વી, જ્ઞાની, તેજસ્વી ઋષિઓ મળવા આવે અને એ તમારી સામે નમસ્કાર કરતા હોય તો ભગવાન તો પરિત્રાણાય સાધુ નામ એ દ્રષ્ટિથી જ આવ્યા હતા. ભગવાન રહી શક્યા નહીં. ભલે ભરત રાહ જોતો હતો, અયોધ્યાની પ્રજા રાહ જોતી હતી, પરંતુ ભગવાન રામે ત્યાં મુકામ કર્યો. ભગવાન રામનું પૂજન કર્યું. ભગવાન રામે ના પાડી ત્યારે એમણે કહ્યું કે અમે આપનું પૂજન નથી કરતા, અમે દૈવી સંપત્તિ, દૈવી વૃત્તિનું પૂજન કરી રહ્યા છે અને એ અમારો હક છે. મહાન પરાક્રમી રાજવીનો ધ્વંસ કરી સંસ્કૃતિનો ધ્વજ ફરી લંકામાં લહેરાયો છે, એનું પૂજન છે. ભગવાન નમસ્કાર કરે છે. નમ્રતાનો અવતાર હતા ભગવાન. આમ કોનું પૂજન કરવાનું હોય છે એ અહીં રામના ચરિત્ર પરથી કહ્યું. તમારા જેવા બ્રહ્મતેજવાળા ઋષિઓનું મારે પૂજન કરવું જોઈએ એવું રામે કહ્યું. મારું પૂજન ન થવું જોઈએ. રાવણને મારવું ઋષિઓ મુનિઓ માટે અશક્ય નહોતું, આપ સર્વ માટે અશક્ય નહોતું. આપ સિદ્ધ ઋષિ મુનિઓ છો. આપ ધારો તો ચપટીમાં રાવણને મારી શકો એમ છો, પરંતુ આપે મને નિમિત્ત બનાવ્યો છે. માટે આપ સૌના આશીર્વાદ મારી સાથે હતા એટલે રાવણ હરાયો છે. આ તમારા આશીર્વાદથી જ આ કાર્ય થયું છે. માટે સત્કાર મારો નહીં, આપનો થવો જોઈએ. આવી નમ્રતા ભગવાન રામે ઋષિ મુનિઓ સામે દેખાડી છે. થોડોક સમય વાતચીત થઈ, પરંતુ ઋષિ મુનિઓને રામ ભગવાનના ચહેરા પર ઉદાસી દેખાતી હતી, દુઃખ દેખાતું હતું.
કુશળતા દેખાતી નહોતી. એટલે ઋષિ મુનિઓ સીધું તો પૂછી ન શકે, એટલે એમણે કીધું કે તમને અયોધ્યા જવાની તીવ્ર ઈચ્છા હશે રામ ભગવાન, અમે તમને રોકી રાખ્યા અને તમને અયોધ્યા જવાની તીવ્ર ઈચ્છા હશે. તો કે હા, મારી તીવ્ર ઈચ્છા છે, પરંતુ આપ સૌના પ્રેમને વશ મેં અહીં મુકામ કર્યો છે. લંકામાં યુદ્ધ પૂરું થયું પછી વિભીષણે પણ પ્રભુ રામને રોક્યા હતા, પરંતુ હું રોકાયો નહોતો. અને એમને કહ્યું અપી સુવર્ણમયી લંકા નમે રોચતી લક્ષ્મણ જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. આ લક્ષ્મણને કહે છે, લક્ષ્મણ ચલો નીકળીએ. જનની અને જન્મભૂમિ, માતા અને અયોધ્યા મને આ સુવર્ણરૂપી લંકા કરતા પણ વિશેષ છે. આમ હું ત્યાં પણ રોકાયો નહોતો. તમે અયોધ્યા જશો એટલે ભરતજીને બહુ આનંદ થશે, બરાબર ને? તો કે હા, ભરત મારી આતુરતાથી મારી રાહ જોએ છે, તેનો ભાતૃપ્રેમ અજોડ છે. ક્યારેક સમય મળશે ત્યારે આપણે ભરતના ભાતૃપ્રેમ વિશે અને ઉર્મિલા વિશે, આ બે ચરિત્ર વિશે બહુ ઓછું કહેવાયું હોય છે રામાયણમાં, એના વિશે પણ વાત કરશું. ઘણી બધી વાતો થઈ, પરંતુ ભગવાન રામના વિષાદનું કોઈ કારણ મળતું નથી. તેથી ઋષિ મુનિઓએ સીધે સીધું પૂછી લીધું, ભગવાન તમે ત્રૈલોક્ય વિજયી થયા, પરંતુ તમારા ચહેરા પર આનંદ દેખાતો નથી. ચહેરા પર ઊંડે ઊંડે વિષાદની રેખાઓ દેખાઈ રહી છે. એનું કારણ શું છે? તમારા દુઃખનું કારણ અમને જણાવો, અમે તમને અહીંયાથી દુઃખી નહીં જવા દઈએ. ભગવાન હવે પોતાના હૃદયની વાત કરે છે કે મારા મનમાં વિષાદ છે, વાત સાચી છે, કારણ આ યુદ્ધ છે. આ યુદ્ધમાં મારા હાથે કેટલું બધું પાપ થયું છે. યુદ્ધમાં બીજાને મારવાનું એટલે હાથથી પાપ તો થાય જ. કર્તવ્ય તરીકે લડીએ તો પણ સેંકડો નિર્દોષને મારવા પડે. એક દોષી હતો રાવણ અને કદાચ એકાદ બે બીજા દોષી હોય, પરંતુ મારે કેટલાય નિર્દોષને મારવા પડે. તેમની આ લોકની યાત્રા મેં અધૂરી મૂકી દીધી. મૃત્યુ પામે એટલે આ લોકની યાત્રા પૂરી ન થાય. માકડ પણ મારીએ ને તોય દુઃખ થાય છે, જીવજંતુને મારીએ તોય દુઃખ થનાર આપણી વૈદિક સંસ્કૃતિ છે ને. મેં તો હજારો લોકોને માર્યા. ઋષિ મુનિઓ જવાબ આપે છે કે વાત સાચી છે, પરંતુ લડાઈ પાપ ક્યારે છે? જ્યારે લડાઈ સ્વાર્થ માટે કે વૈભવની કે સત્તાની વૃદ્ધિ માટે થાય ત્યારે પાપ છે. અહીં તો તમે જડવાદી વૃત્તિ, ભોગવાદી વૃત્તિ એને સમાજમાંથી કાઢી અને એને વિનાશ તરફ દોરી ગયા છો. તમે એ લોકોને પાપમાંથી બચાવ્યા છે. ચોરી કરતો માણસ હોય એ રોજ પછી દિવસે દિવસે ચોરી જ કરતો હોય, એટલે દિવસે દિવસે એનું પાપ વધતું જતું હોય. તો એને મારી નાખો, એને પાપમાંથી બચાવવા જેવું છે. આવું ઋષિ મુનિઓએ રામને કીધું. નીતિમત્તા ખલાસ થતી હોય, પરંતુ સાત્યત્ય ખલાસ થતું હોય અને તે માટે લડવું પડે, એ પાપ નથી. સંસ્કૃતિનું સાતત્ય ખલાસ થતું હોય અથવા નીતિમત્તા ખલાસ થતી હોય, એ માટે લડવું પાપ નથી. ત્રીજી વસ્તુ, અધર્મ સામે, અન્યાય સામે ક્ષત્રિયોએ લડવું જ જોઈએ. આ ક્ષત્રિયોનો ધર્મ છે. તમે અધર્મ કોઈ કર્યો જ નથી કે જેથી પાપ લાગે. તમે તો તમારું કર્તવ્ય બજાવ્યું છે. અને સ્મૃતિકારોએ પણ ક્ષત્રિયોને અમુક છૂટ આપેલી છે, અને એ છૂટમાંના તમે આ એક છૂટનો લાભ ધર્મ માટે લીધો છે. કારણ ક્ષત્રિયોને છૂટ કેમ છે? કારણ કે હંમેશા મોતને મુઠ્ઠીમાં લઈને ફરતા હોય છે, માટે મનુસ્મૃતિએ અમુક વસ્તુની છૂટ આપેલી છે ક્ષત્રિયોને. પાંચમું કારણ કેવું કે તમે 3 રાજ્ય મેળવ્યા છતાંય તમે રાજ્ય આપી દીધા, તો પાપનો ડર શેનો? કર્મયોગ કરો, કર્મયોગ તરીકે કરો કર્તવ્યને, અને કદાચ કર્મમાં નિષ્ફળતા મળે અથવા અજાણતા કોઈકને દુઃખ અપાઈ જાય, તેનું પાપ લાગતું નથી, કારણ તમે સ્વાર્થ વગર કરેલું કર્મ છે.
છઠ્ઠો વિચાર કહે છે કે રાવણ આતતાઈ હતો, અને આતતાઈ ભલે બ્રાહ્મણ હોય કે ગુરુ હોય, વૃદ્ધ હોય કે નાનો બાળક હોય, એને મારવામાં કોઈ પાપ નથી, આ શાસ્ત્ર આજ્ઞા છે. હવે રામ કહે છે, 6 કારણ આપ્યા પછી રામ કહે છે તમે કહો છો બરાબર છે, પરંતુ રાવણને આતતાઈ સિદ્ધ કોણે કર્યો, ઠરાવ્યો કોણે? આપણે જ ઠરાવ્યો છે. અને આપણે ઠરાવી અને એને મારીએ તો સમજો આવતીકાલે 4 માણસ મળી અને કોઈકને આતતાઈ ઠરાવીને એને મારી નાખે અને પછી નામ રામનું લે કે રામે પણ રાવણને આતતાઈ ઠરાવ્યો હતો ને મારી નાખ્યો હતો. રામેશ્વરના જ્યોતિર્લિંગને પ્રગટ થતા પહેલા ભગવાન રામ રામેશ્વરની જગ્યા પર નીતિ સમજાવી રહ્યા છે, પાપ અને પુણ્યનો ભેદ સમજાવી રહ્યા છે. કેટલું મોટું કાર્ય એ રામેશ્વર જગ્યાએ થયું છે એને સમજવાની કોશિશ કરવાની છે. રામેશ્વરના દર્શન કરીએ, જ્યોતિર્લિંગ રૂપે પ્રગટ થયા, એ બધી વાત બરાબર છે, પરંતુ ભગવાનને ક્યારે હાક મારવી, કેટલો વિચાર કરવો અને પછી ભગવાનને હાક મારો તો ભગવાન મદદે આવે છે. આ વાત અહીંયા સિદ્ધ થાય છે અને એનો તર્ક ભગવાન રામ આપણને બધાને સમજાવી રહ્યા છે. ઋષિ મુનિઓ સાથે તર્ક કરે છે, એ તો લીલા છે. આ તર્ક આપણને સમજાવી રહ્યા છે કે આપણે કોઈને આતતાઈ ન ઠરાવી શકીએ કે આ ખોટો છે, આ જૂઠો છે, આ ચોર છે, આ લુચ્ચો છે, આ દંભી છે. આવું આપણે ઠરાવી ન શકીએ. આપણે ઠરાવીને આપણે જેને શિક્ષા કરીએ આ ખોટું છે. શાસ્ત્ર જે ઠરાવે એ સાચું, અને શાસ્ત્ર ઠરાવ્યા પછી પણ શિક્ષા કોણ કરે? અહીંયા પણ ક્ષત્રિયએ શિક્ષા કરવાની. સમજો બરાબર, ક્ષત્રિયને છૂટ છે. આપણે કોઈને ચોર કહીએ અને એનું ખૂન કરી નાખીએ ન ચાલે. આ ઉદાહરણ આપું છું. એવી ઘણી બધી બાબત છે કે આપણે ઠરાવીએ કે ભાઈ છોકરાનું કલ્યાણ અમેરિકા જાય તો જ છે, આ આપણું ઠરાવેલું છે, અને પછી આપણે એ પ્રમાણેના કર્મ કરીએ તો એ ખોટું છે. શાસ્ત્ર શું કહે છે એ સમજો. શાસ્ત્ર અહીંયા કીધું જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. આ હું અત્યારે બહુ ઓછા જણ મારી સામે છે, પરંતુ આ વિચાર પહોંચાડજો કે જનની જન્મભૂમિશ્ચાર, ભગવાન રામની વાત છે. જનની એટલે કે માતા, અને જન્મભૂમિ સ્વર્ગ કરતા પણ શ્રેષ્ઠ છે. અમેરિકા તો બહુ દૂરની વાત રહી. માતાને છોડવાની નહીં અને માતૃભૂમિને છોડવાની નહીં. આ શાસ્ત્ર કહે છે. તમારા મનનું ન ચાલે કે હું એમ સમજુ છું કે અમેરિકામાં જ મારા દીકરાનું કેરિયર છે ને યુરોપમાં જ મારા દીકરાનું કેરિયર છે. આ તમારી ઠરાવેલી વાત છે. અહીંયા રામ ભગવાન ના પાડે છે. મેં ઠરાવ્યું હોય કે આતતાઈ છે અને હું એનો વધ કરું, એ ના ચાલે. શાસ્ત્ર શું કહે છે? તો ઋષિ મુનિઓ ફરીથી એને કહે છે કે આ તમે નથી ઠરાવ્યું, આ શાસ્ત્રે ઠરાવ્યું છે. પર સ્ત્રીનું ગમન કરવું એ આતતાઈ છે. બીજું બધું છોડો. આસુર વૃત્તિનો છે, ખાઈ પીને મજા કરે છે, તો આપણે એને બહુ ઉપદેશ આપી શકીએ, એને મારી ન શકીએ. ધારો કે કોઈ ખાઈ પીને મોજ મજા કરતો હોય તો આપણે એમ સમજીએ કે ભાઈ જ્યોતિર્લિંગમાં ભગવાન શંકરે મારી નાખ્યા હતા તો આપણે પણ એને મારી નાખીએ, ન ચાલે. એવું શાસ્ત્ર કહેતું નથી. પરંતુ આતતાઈ માટે તો શાસ્ત્ર કહે છે. અને આતતાઈમાં એક આવે છે પર સ્ત્રીનું ગમન કરવું. રાવણે આપની સ્ત્રીનું ગમન કર્યું છે, એટલે લઈ ગયો છે, માટે આતતાઈ છે. અને જો તમે આતતાઈને નહીં મારો તો સમાજમાં ઉદાહરણ બેસશે કે પર સ્ત્રીનું ગમન કરનારને પણ છોડી દેવું જોઈએ નહીં, એને તો મૃત્યુની જ સજા થવી જોઈએ. પરંતુ રામ કહે છે પરંતુ આપણને રાવણ ખરાબ લાગે, પરંતુ રાવણ ભક્તિ કરતો હતો, પ્રચંડ વેદાભ્યાસી હતો, તેના રાજ્યમાં પ્રજા સુખી હતી, પ્રત્યેકને દાળ રોટલો મળતો હતો, અને આવા બ્રાહ્મણને મારવો એ પાપ. આવા બ્રાહ્મણને માર્યો તે પાપ જ ગણાય. ફરીથી રામ ભગવાન હલાવી રહ્યા છે આપણને. એક તો બ્રાહ્મણ, બીજો એના રાજ્યમાં બધા સુખી હતા, એ વેદાભ્યાસી હતો, એ ભક્ત હતો, આવાને મારવો પાપ છે. તમે વિચારી નહીં શકો એવા તર્કો આની અંદર આપ્યા છે.
પ્રભુ રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ કહેવાય. એક મર્યાદા એમણે છોડી નથી, વાતો કરવામાં કે આચરણ કરવામાં. આપણે ખાલી વાતો કરવામાં મર્યાદા રાખીએ છીએ, આચરણમાં કદાચ ઓછી હોય છે. મર્યાદા પુરુષોત્તમ એટલે જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં શાસ્ત્રએ મૂકેલી મર્યાદાને માન્ય કરીને ચાલનારા, તેથી જ એને મર્યાદા પુરુષોત્તમ ગણાય છે. ધર્મની મર્યાદા માન્ય કરી, તેથી તો તેમને વિષાદ થયો છે. નહીં તો આ કર્તૃત્વશાળી બુદ્ધિશાળી જ્ઞાની રામને વળી વિષાદ ક્યાંથી હોય? પગમાં રોગ હોય તો પગ કાપવાની છૂટ સર્જનને અપાય, ગમે તેને છૂટ ન અપાય. પ્રભુ રામચંદ્રજીનો વિષાદ દૂર કરવો કેવી રીતે? ઋષિઓ દ્વિધામાં પડી ગયા. હવે એમણે સોલિડ તર્ક આપ્યો ઋષિ મુનિઓ. ભગવાન આપ તો નિર્ગુણ નિરાકાર છો, અને નિર્ગુણ નિરાકારને વળી પાપ કેવું? આપણે આગળ ઘણા બધા વર્ગોમાં શીખી ગયા કે હું તો આત્મ તત્વ છું, હું તો નિર્ગુણ નિરાકાર છું, અકર્તા છું, અભોક્તા છું, અને હવે એ ભાવથી કોઈ પણ કર્મ કરો તો એનું પાપ કે એનું બંધન ના લાગે. આ વાત આપણે શીખી ગયા. ગીતાની અંદર પણ છે, શ્લોક ભૂલી ગયો છું પણ છે, રાઈટ? રામ ભગવાન કહે છે, ના, અત્યારે હું દશરથનો પુત્ર રામ છું, મારે ધર્મના બધા જ બંધન માન્ય કરવાના છે. એક બાજુ રામ છે ને એક બાજુ કૃષ્ણ છે. કૃષ્ણ કહે છે મારે કોઈ બંધન માન્ય નથી કરવા, મારા માટે એક જ કાર્ય છે, પરિત્રાણાય સાધુરામ, અને એના માટે બંધન પણ તોડવા પડતા હશે તો હું તોડવા તૈયાર છું. આ કૃષ્ણની માન્યતા છે. કેમ? તો કે એ દ્વાપર યુગ હતો. યુગ જેમ જેમ ખલાસ થતો જાય એમ એમ પછી મર્યાદાને બંધન કામ લાગતી નથી. એના માટે તો ધ્વંસ જ કરવો પડે. રામ ભગવાન કે રામ મંદિરને બચાવવા માટે ધ્વંસ જ કરવો પડે, તો જ રામ સિદ્ધાંત ટકે. ફટ એટલે મર્યાદા પુરુષોત્તમ રામ કહે છે, નહીં તો આપણે કોઈને વિભૂતિ ઠરાવી દઈએ. એ કે હું તો રામ છું, હું તો દશરથનો પુત્ર છું. કાલ ઉઠીને લોકો એવું કહેશે કે આ તો વિભૂતિ છે, અને ફટ દઈને એને માનીએ લે વિભૂતિ, અને તેનાથી બધું જ થઈ શકીએ. આપણે થોડું કંઈક થાય એમ કરીને બધા છૂટી જશે. એટલે હું સામાન્ય મનુષ્ય છું, મારાથી કંઈ પણ ન થાય એવી રીતે. હવે ઋષિઓ કહે છે કે પ્રભુ આત્મશક્તિ પાપી ક્યાંથી હોય? તમે જે શક્તિથી કાર્ય કર્યું છે એ પાપી કે પુણ્યશાળી કેવી રીતે હોઈ શકે? માયા પાપી કે પુણ્યશાળી કઈ નથી. શક્તિ માયા શક્તિ છે ને, પાપી કે પુણ્યશાળી નથી. ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ. આવી રીતે એમણે કોટ કર્યું. ઋષિ મુનિઓ રામચંદ્રને તત્વજ્ઞાન શીખવે છે. આ લીલા છે. રામને તત્વજ્ઞાન ન શીખવી શકાય. રામના વિષાદ પાછળ બહુ લાંબી ચર્ચા છે. અહીંયા આગળ તો કાવ્ય છે, દેહાતીત સ્થિતિમાં આ અનુભૂતિ હોય છે. રામે જવાબ આપ્યો, બધાની દેહાતીત સ્થિતિમાં પાપ અને પુણ્ય કંઈ નથી હોતું. જાગ્રત અવસ્થામાં તો લડવું પણ પડે, જીવવું પણ પડે, અને પાપથી બચવું પણ પડે. ઋષિ મુનિઓ કહે છે પ્રભુ તમને લાગે છે ને કે તમારા હાથે પાપ થયું છે, હવે સ્વીકારી લો તમારા હાથે પાપ થયું છે, લાગે છે ને, તો શાસ્ત્ર એના માટે પ્રાયશ્ચિત કહે છે. તો આપણે પ્રાયશ્ચિત કરીએ, પરંતુ તમે વિષાદમાંથી તો બહાર આવી જાઓ, અને જ્ઞાન સ્વરૂપ ભગવાન શિવજીને સંહાર શક્તિ માનવામાં આવે છે, તો એને આપણે આહ્વાન કરીએ, અને તારી સંહાર શક્તિથી મેં સંહાર કર્યો છે, માટે લિંગ રૂપે તમે પ્રાણ પ્રતિષ્ઠા કરી અને બધા પાતકોનો નાશ કરો. ભગવાન રામ કહે પ્રાયશ્ચિત તો કરવું પડે. યસ, પ્રાયશ્ચિત કરવા તૈયાર છું. આ બધું મનના, હવે ભગવાન રામ કહે છે કે મનના સમાધાન માટે, લોકોના મનના સમાધાન માટે અને શ્રદ્ધા સ્થિર થાય તે માટે ભગવાને અમુક નાટકો પણ કરવા પડે, અને ભગવાને
પ્રાયશ્ચિત કરવાનો સંકલ્પ કર્યો. ઋષિ મુનિઓએ જેઠ સુદ દસમનો દિવસ નક્કી કર્યો. શિવલિંગ ક્યાંથી લાવવું? તો કે ભગવાનનું શિવલિંગ તો કૈલાસ પરથી જ લાવવું પડે. હનુમાનને બોલાવ્યા ને હનુમાનને કીધું કે તારે કૈલાસ પર જઈને શિવલિંગ લાવવાનું છે. હનુમાન અડધું સાંભળીને ઉડી ગયા અને જતા જતા એમને થયું કે મારે શિવજી પાસેથી શિવલિંગ લાવવાનું, શિવજી પાસેથી શિવલિંગ લાવવાનું હતું કૈલાસમાંથી. અને જતા જતા એવી ભ્રાંતિ થઈ કે શિવજી પાસેથી શિવલિંગ લાવવાનું. ત્યાં જઈને શિવજીને શોધે, કૈલાસમાં શિવજી મળતા નથી. દુખી થઈ ગયા કે આ તો મારી ઇજ્જતનો સવાલ થયો, હું શિવજી પાસેથી શિવલિંગ લાવ્યા વગર તો જઈશ નહીં. એટલે ભગવાન માટે તપશ્ચર્યા કરવા લાગ્યા. દિવસો નીકળવા લાગ્યા. અહીંયા મુહૂર્તનો દિવસ પાસે આવતો જતો હતો. ભગવાનને પ્રસન્ન કર્યા. ભગવાન પ્રસન્ન થયા. બોલ 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 હનુમાન, શું જોઈએ? બીજી વાત પછી, મને પહેલા તમારા હાથે શિવલિંગ આપો. ભગવાન હસે છે, ખુશ થાય છે અને શિવલિંગ આપે છે. હનુમાન ઉડીને જાય આ બાજુ. મુહૂર્તનો દિવસ આવી ગયો. ઋષિ મુનિઓ કહે છે કે અમારા બધાના કર્તૃત્વ અમે અહીં તમને સોંપીએ છે. અમે અહીંયા ઘડી રેતીનું શિવલિંગ તૈયાર કરો. માતાના હાથે, સીતા માતા આવી ગયા હતા એટલે સીતા માતાના માયા શક્તિ, જગદંબા શક્તિ છે, શક્તિના હાથે શિવલિંગનું સ્થાપન કરો અને એમાં અમારા બધાના કર્મો પણ એમાં સમર્પિત કરીએ અને એ શિવલિંગની તમે પ્રાણ પ્રતિષ્ઠા કરો અને એ શિવલિંગમાં તમે પ્રાયશ્ચિત કરો. ભગવાન બધી તૈયાર થઈ ગઈને જેવું ફૂલ ચડાવવા જાય છે ત્યાં આમ જબરજસ્ત નાદ થાય છે, થોભી જાઓ. અને હનુમાન આવે છે, શિવલિંગ લઈને આવે છે. હનુમાન દુખી થાય છે, ભગવાન મારા પર શ્રદ્ધા નહોતી, મારા પર વિશ્વાસ નહોતો, તમારા ભક્ત પર વિશ્વાસ નહીં, હું શિવજીની પાસેથી શિવલિંગ લઈને આવ્યો. બધા હસવા લાગ્યા કે શિવજી પાસેથી નહોતું લાવવાનું, કૈલાસમાંથી લાવવાનું, પરંતુ તું તો એટલો મહાન ભક્ત છે કે શિવજીને પણ તારા માટે પ્રગટ થવું પડ્યું. સાક્ષાત શિવજીના હાથે આવેલું શિવલિંગ ભક્તને મહાનતા આપવા માટે ભગવાન કહે હનુમાનના શિવલિંગની પ્રતિષ્ઠા થશે. માતાજી સામે જોયે છે, માતાજી હોકાર કરે છે, હનુમાનના શિવલિંગને સ્થાપવા માટે તૈયારી કરે છે. પરંતુ એની પહેલા હનુમાનને કહે છે કે આ શિવલિંગને ખસેડી અને તારું શિવલિંગ તું તારા હાથે જ મૂકી દે. હનુમાન ખસેડવાની કોશિશ કરે છે. જે જગદંબા સીતા માતાએ શિવલિંગ સ્થાપ્યું હતું હટતું નથી. હનુમાનની શક્તિથી પણ હટ્યું નહીં. હનુમાન લજ્જિત થયા, ભગવાનને નમસ્કાર કરી, ભગવાન લીલાનું રહસ્ય સમજાવો. હનુમાન, આ શિવલિંગમાં ઋષિ મુનિઓની તપશ્ચર્યા છે અને માં જગદંબાની પ્રાણ પ્રતિષ્ઠા છે. આને જગતનો કોઈ વ્યક્તિ હટાવી શકે એમ નથી. પરંતુ તું ચિંતિત નહીં થા, તારા શિવલિંગની પણ પ્રાણ પ્રતિષ્ઠા થશે. આમ રામેશ્વરમાં ભગવાને 2 શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. એકનું નામ રામેશ્વર પાડ્યું છે અને બીજાનું નામ હનુમંતીશ્વર પાડ્યું છે. હજી પણ અત્યારે પણ પહેલા હનુમંતીશ્વરના દર્શન કરવાના હોય છે અને પછી રામેશ્વરના દર્શન કરવાના હોય છે. અને ત્યારે યાદ કરવાનું હોય છે કે ભગવાન ભક્તને પ્રથમ પ્રાધાન્ય આપે છે. શિવજી પણ ભક્ત માટે સાક્ષાત તૈયાર થઈ અને શિવલિંગ આપે છે. જે શિવલિંગ છે એ શિવજી આપેલું શિવલિંગ છે, એની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. ભગવાન રામ મર્યાદા બતાડે છે, પાપનું પ્રાયશ્ચિત તો કરવું જ પડે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.